નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રકાશનો પર્વ દીપોત્સવની હવે શરૂઆત થઈ રહી છે, ત્યારે વડોદરામાં ઠેર ઠેર લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના મધ્યમાં આવેલું સુરસાગર તળાવ ખાતે જોઈ શકાય છે જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર આ લાઇટિંગ સજાવવામાં આવી રહી છે ને વડોદરા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે વડોદરા શહેરના મધ્યમાં આવેલું જે સુરસાગર તળાવ છે અને ત્યાં જુઓ કે મહાદેવના સાનિધ્યમાં જે લાઇટિંગ કરવામાં આવી છે। વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વડોદરા શહેરની અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। દીપોત્સવ આવી રહ્યો છે, આવતીકાલથી તેની શરૂઆત થશે, ત્યારે આપ જુઓ કે જે પ્રકારે આ દીપોત્સવના ભાગરૂપે વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર આ લાઇટિંગ લગાવવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો ચાર દરવાજામાં આવેલું આ સુરસાગર એટલે કે વડોદરાની મધ્યમાં આવેલું આ સુરસાગર તળાવ ખાતે પણ આ વિવિધ ડિઝાઇનવાળી લાઇટિંગ લગાવવામાં આવી છે। જોઈ શકાય છે જે પ્રકારે આ તમામ જગ્યા પર આ પ્રકારે આવી લાઇટિંગો વડોદરા શહેરને સજાવવા માટે આ લાઇટિંગ લગાવવામાં આવી છે। વડોદરા શહેરના માંડવી હોય, સુરસાગર તળાવ હોય, અકોટા દાંડિયા બજાર બ્રિજ, અટલ બ્રિજ હોય, લિયા બ્રિજ હોય સહિતના તમામ જે બ્રિજો છે ત્યાં આપ જુઓ કે અલગ અલગ પ્રકારની આ લાઇટિંગ લગાવવામાં આવી છે, વિવિધ શેપ આપવામાં આવ્યા છે। ત્યારે જે સુરસાગર આવેલું છે વડોદરાની મધ્યમાં, ત્યાં લોકો સહેલાણીઓ અહીંયા આવે છે અને મહાદેવના સાનિધ્યમાં અનુભવ કરી રહ્યા છે। ત્યારે જો કે જે પ્રકારે આ લાઇટિંગ લગાવવામાં આવી છે અને ખાસ કરીને જો કે તમામ લોકો અહીંયા વિવિધ સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે। આ મહાદેવના સાનિધ્યમાં જે પ્રકારે લોકો અહીંયા આવી રહ્યા છે, જો કે જે શેપ બનાવવામાં આવ્યા છે, ખાસ કરીને લોકો પોતાની સેલ્ફી પણ લઈ રહ્યા છે। અને જે પ્રકારે જુઓ કે વડોદરામાં અલગ અલગ જગ્યા પર આ પ્રકારની જે થીમ છે, જો કે વિવિધ થીમો અહીંયા તૈયાર કરવામાં આવી છે। અને વડોદરાની મધ્યમાં આવેલું આ સુરસાગર તળાવ કે જ્યાં આ પ્રકારે અહીંયા આ થીમ તૈયાર કરવામાં આવી છે। અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ તમામ જે નેમ છે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની જે નેમ છે ને તેના ભાગરૂપે હવે દીપોત્સવ પણ આવી રહ્યો છે, ત્યારે અલગ અલગ જગ્યા પર આ પ્રકારે આ લાઇટિંગ લગાવવામાં આવી છે। ચાર દરવાજા વિસ્તારની જો વાત કરીએ તો માંડવી, સુરસાગર તળાવ, જય મંદિર સહિત તમામ જગ્યા પર આ પ્રકારે આ લાઇટિંગ લગાવવામાં આવી છે। સાથે અકોટા દાંડિયા બજાર બ્રિજ હોય કે પછી અટલ બ્રિજ હોય, પંડ્યા બ્રિજ, તમામ જે બ્રિજો પર આ પ્રકારે વડોદરા શહેરને શણગારવામાં આવી રહ્યું છે। તમામ લોકો બહારથી અહીંયા પણ ખરીદી કરવા માટે આવતા હોય તો તમામ લોકો આ લાઇટિંગની પણ મજા માણી શકે તે માટે આ ચાર દરવાજા એટલે કે માંડવી ખાતે સાથે સુરસાગર તળાવ જે અહીંયા અનેક લોકો સહેલાણીઓ આવી શકે। આપ જુઓ કે લોકો પણ જે અહીંયા કેમેરામાં પોતાના કેમેરાની અંદર કંડારી રહ્યા છે, ત્યારે લોકો આનો લાભ લઈ શકે અને તેના માટે જ આ નેમ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની છે। ત્યારે તેઓ વડોદરાને હંમેશા હર હંમેશ વડોદરાને આગળ લઈ જવાની જે નેમ છે અને તેના ભાગરૂપે જ અને સાથે જે દીપોત્સવનો ઉજાસનો પર્વ, પ્રકાશનો પર્વ, લોકોના જીવન પ્રકાશ આ પર્વ આવી રહ્યો છે, ત્યારે જો કે ચારે કોર આ પ્રકારે વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ને અલગ અલગ જગ્યા પર અલગ અલગ થીમના આધારિત આ લાઇટિંગથી વડોદરા શહેરને શણગારવામાં આવી રહ્યું છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।